પાછળના દ્રશ્ય તમને બતાવું છું. આ પોરબંદરના ખાડી વિસ્તારના દ્રશ્ય છે. અતિ ભારે પાણી હજી આવે છે. આ હાલત છે પોરબંદરવાસીઓની. બરાબર, તો આગળના દ્રશ્ય તમને બતાવું હમણાં કે આ હાલત છે અત્યારે. આપણે મળીએ છીએ અહીંના રેસિડન્ટ માણસો હતા તેમને અને પૂછી જોઈએ કે કેટલા વાગે પાણી આવ્યું હતું અને કેવું પાણી આવ્યું હતું, કેવી રીતના જીવ સ્થળાંતર કર્યા છે અને કેવી રીતના પશુઓને કાઢ્યા હતા. તો મળીએ ભાઈને અને પૂછી જોઈએ, ભાઈ કેટલા વાગે પાણી આવ્યું હતું અને કેવી રીતના તમે આ બધું તમારા પશુ પ્રાણીઓને ભેંસોને ઢોરને બહાર કાઢ્યા હતા? પરમદીનું પાણી આવ્યું છું. કાલે 12 વાગે અહીંયા છાતી પાણી હતું. અમારા જીવના જોખમે ભેંસોને બાયણે કાઢ્યું. ભેહું ગાયું અમારે હેરાન હતા ને અમીન ભેહું ગાયું બધું થોડા ઘણું માણસોએ ધ્યાન દીધું. અમારા સમાજવાળા હોળી લઈને આવ્યા હતા. ચેતનાબેન તિવારી બધા આવ્યા હતા. અટાણા તો અત્યારના તો અમે હેરાન છે. અહીંયા અમારા ઢોર જોવાનું કોઈ આવતું નથી. ખવડાવવાની બહુ તકલીફ છે. પાણી પીવાનું કઈ છે નહીં. અહીંયા બીજી પાણી વગર પાણીની કોઈ વ્યવસ્થા છે ને. અહીં ફૂલ ઉપર અમે છે ખાલી મુશ્કેલી બહુ છે ખવડાવવાની પશુ. તો અત્યારે મેઇન મુશ્કેલીઓ તો આ જે લોકોનું સ્થળાંતર કર્યું છે તેમને એક જ વસ્તુની મુશ્કેલી છે, પીવાનું પાણી, પશુઓનું પાણી અને ઢોરનો માટેનો સારો. આ મેઇન મુશ્કેલી આ છે કે અત્યારે પાણી આવવાથી લીલું બંધ છે, રસ્તાઓ બધા બંધ છે. તો મેઇન અત્યારે ક્યાંયથી પણ મળે તો લઈ અને ખવડાવે તેવી હાલત છે. અને મૂંઘા પાડા અત્યારે 10 ના 20 કરી અને પણ વેચે છે. એવી હાલતમાં અત્યારે આ પશુઓનું નિર્ભર કરે છે. તો હજી પણ મળતું નથી. 150 રૂપિયાનું મણ લીલું મળતું નથી તેવી આ સ્થાનિકોની માંગ કહેવાની છે. અને લીલું ક્યાંય છે નહીં. અત્યારે ખડપીટ બંધ છે. આ પોઝિશન છે અત્યારે. કોઈ પ્રકારની ઘાસચારો કોઈ પ્રકારનું કોઈ જાતિ ક્યાંય છે નહીં. 150 રૂપિયાનું મણ દેતા ક્યાંય મળતું નથી. ખડપીટમાં કડી પાણી પીડ્યું. આજુબાજુની વાડી વિસ્તારમાં ક્યાંય છે નહીં પહેલા. તો આ પ્રોબ્લેમ અત્યારે ઘાસચારાનો છે. તો આનું કંઈ પણ થાય તેવી આ લોકો માંગ કરે છે. તો હું તમને આગળના દ્રશ્ય બતાવું અને વહેલી તકે આ લોકોને પાણી ઘાસચારાનું થાય એવી માંગ કરે છે. તો તંત્ર એના ઉપર ધ્યાન આપે તેવી માંગ છે. બાપુદ્રા આ જુબેલીના દ્રશ્ય બતાવું છું તમને. જુબેલીમાં અત્યારે જુઓ શું હાલત છે. અત્યારે આ જુબેલીના માણસ અત્યારે પાણીની અંદર ગરકાવ છે એવી પોઝિશન છે અત્યારે. ચારેય બાજુ આ રસ્તાઓ, મકાનો જુઓ તમે. આ જ્યાં જુઓ ત્યાં તમને પાણી જ પાણી દેખાય છે. અત્યારે આ લોકો રેસિડન્ટ છે અહીંયા, ત્યાં પણ અત્યારે ભરચક પાણી છે. હજી આ 30 તારીખના વહેલી સવારના દ્રશ્ય તમને બતાવું છું. બરાબર, આ હાલત છે અત્યારે માણસોની. અને અત્યારે પાણીની અંદર ગરકાવ છે. જુઓ તમે, એટલું પાણી છે અહીંયા ને ભરચક પાણી હજી આવકમાં છે. બરાબર, તો આ જુઓ અત્યારે જુબેલીના દ્વારકા હાઈવે આપણે 4 લાઇનની બાજુમાં રેસિડન્ટ એરિયા છે, ત્યાંની હાલત આવી છે અત્યારે જુબેલીમાં. તો આગળના દ્રશ્ય બતાવું છું તમને. બરાબર, આપણે પોલીસ સાઈડ જઈએ, ત્યાં કેટલું પાણી છે તમને બતાવું છું. જોજો તમે. આ અત્યારે ભરચક પાણીની અંદર ગરકાવ છે. જુઓ તમે, આ એરિયો આખો. હજી આ 4 લાઇન અત્યારે બંધ છે, હજી ખોલવામાં આવી નથી. જુઓ તમે, આ રસ્તો હજી બંધ છે આગળનો. બરાબર, પાણીની આવક છે હજી. બરાબર, જુઓ તમે, આ પાણી હજી આવે છે. બધી સુવિધા આપી છે અહીંયા નગરપાલિકાએ પોરબંદરમાં. ટોયલેટની ને સ્થળાંતર કરી દીધું છે અને
આજે હું તમને બતાવું છું અહીંના દ્રશ્ય જુઓ તમે. આ પોરબંદરના દ્રશ્ય તમને બતાવું છું. આજે હજી પણ પાણી આવક છે, હજી પડી છે. એનો સહારો લઈ બોટનો અને માણસનું રેસ્ક્યુ કર્યું હતું. આમ બરાબર. તો આ હાલત છે અત્યારે પોરબંદર વાસીઓની. જુઓ તમે, પાણી જ પાણી છે આમાં ચારે બાજુ. બરાબર. આ લોકો હાલીને આવે છે અને આ મેઇન રસ્તો છે. અને આ જુઓ તમે, પાણી બધી બાજુ ફરી વળ્યા છે. આ ગાડીમાં કેટલા સુધી પાણી થાય છે તે પણ હું તમને બતાવું છું. આ જુઓ પોરબંદરની હાલત અત્યારે કપોડી છે. પોરબંદરમાં પાણી ફરી વળ્યા છે ચારેય બાજુ. આ જુઓ તમે, આ પાણી જ પાણી તમને જોવા મળે છે આ રસ્તા ઉપર. આ સાઈડ પાણીની અંદર ગરકાવ છે. આ ફાયર બ્રિગેડ ત્યાં પણ પાણી છે. જુઓ તમે, અત્યારે ચારેય બાજુ અહીંયા પાણી જ પાણી છે. આવી હાલત છે અત્યારે પોરબંદરની અંદર. પાણી ઉતરવાનું નામ નથી લેતું. જુઓ તમે, રેલવે સ્ટેશન ત્યાં પણ પાણી જ છે અત્યારે. આ પાણી હજી જુઓ તમે, આ રેલવે સ્ટેશનને અંદરના દ્રશ્ય છે. पानी की बोतल लगा दो। વધવામાં હે ઘટવામાં હે ફરક. તારીખ 29/8/2024 રોજ પોરબંદરમાં વહેલી સવારે 4 વાગે નવા કુંભળવાડા વિસ્તારમાં પાણી આવેલું છે. માણસ દેખાય છે. આ છે ખાડી વિસ્તારના દ્રશ્ય. અત્યારે અતિ ભારે પાણી જાય છે. જુઓ તમે, અતિ ભારે પાણીની આવક છે અત્યારે. ને જુઓ તમે, આ ઘરની અંદર પાણી ગરકાવ છે હજી બધા. અને માણસોના સોફા જુઓ તમે, આ સોફા પણ તણાઈને આવેલા છે. ઘર વખરી ઘણી આમાં અંદર આવેલી છે અત્યારે માણસોની. આ હાલત છે અત્યારે. જુઓ તમે, એટલે પાણી હજી બ્રિજની નીચેથી જુઓ તમે કેટલી આવક છે પાણીની. આ બ્રિજથી એટલે નીચે પાણી ભરચક જાય છે. આ બ્રિજ છે ત્યાંથી.